રાજકોટથી સમાચાર ભાજપના પૂર્વ કોર્પોરેટર પર લાંચ માંગવાનો આરોપ મુકાયો છે। બાંધકામ સંબંધિત કામ માટે નાણાં માંગ્યાનો આક્ષેપ। પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વિડીયો વાયરલ થયો છે। અનિલ મકવાણાએ ₹1.25 લાખ માંગ્યાનો દાવો। સર્કિટ હાઉસના કેમ્પસનો વિડીયો હોવાની જાણકારી। વાયરલ વિડીયો મામલે એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। કહેવાનો મતલબ યાર પૂરું કરી દો ને યાર, કામ પતે યાર, આપણે શું ભાઈ મેં તને આવ કહી દીધું અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી, તમે સમજો યાર। એવું નહીં, મારી વાત અમે મારા હમણાં મોટો કાર્યક્રમ કરવાનો છે। અરે તમારા કાર્યક્રમ કરો, વાત સાચી છે, પણ તમે મારા જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને, મારા ટ્રસ્ટ વિભાગ હલાવું છું ને એના એને લેતા હેઠળ, એટલે મારા અત્યારે બધું થોડા દોડી છે યાર હવે એટલા હવે કામ ગયો તમે વધારે 60,000 રૂપિયા, હવે તમે પૂરું કરી દો, હવે કઈ બોલો માં તમે હવે અનિલભાઈ, હવે ના ભાઈ તું રવા દે, તારો કમાઈ પગાર હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા એ જનરેટેડ વિડીયો છે, એની હું કોઈ પુષ્ટિ કરતો નથી, મારી વાત સાંભળી લ્યો। અને આ એક મને બદનામ કરવાનું કાવતરું છે મારા હરીફોનું, રાજકીય હરીફોનું, બરોબર છે। અને જે વિડીયો વાયરલ થયો છે, બરોબર છે, એના વિશે સાયબર ક્રાઇમમાં અરજી કરવાનો છો આ બાબતે। હવે એ ત્યાં પછી એના શું પગલાં લેવા એ સાયબર ક્રાઇમ નક્કી કરશે। ત્યારે અમે અનિલભાઈ મકવાણાને ફરિયાદ કરનારને અમે ફોન કરી અને પૂછવું છું કે ભાઈ ખરેખર અમારા બાંધકામમાં શું તકલીફ છે તમને, ત્યારે એ ભાઈ દ્વારા કહેવામાં આવે છે કે તમારે રૂબરૂમાં મને સર્કિટ હાઉસ ખાતે મળો। ત્યારે હું સર્કિટ હાઉસ ખાતે એ ભાઈને મળવા જાઉં છું, તો એ ભાઈને દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ ખરેખર તમારું બાંધકામ આટલું ઊંચું છે, આ છે। પછી મેં એમને કીધું કે ભાઈ ખરેખર અમને તકલીફ પડે છે, અમારા મજૂરો રોજ ઉઠીને બેસે છે, હાજરીઓ ચડે છે, તમે જે હોય તમે તમારી ફરિયાદ પાછી ખેંચી લો। ત્યારે એમને ફરિયાદ પાછી ખેંચવાની વાત એટલે 3 લાખ રૂપિયાની માંગણી કરે છે, પરંતુ પૈસાની રકમ બહુ મોટી હોય, એની માંગણી મોટી હોય એટલે અમે એને આપતા નથી। પૂર્વ કોર્પોરેટરનો વિડીયો ગઈકાલે રાતથી વાયરલ થયેલો છે। મારા ધ્યાનમાં મોડી રાત્રે એ વિડીયો આવ્યો। સવારે મેં વિડીયો ફરીથી જોઈ અને એ પૂર્વ કોર્પોરેટરને મેં ફોન કરવાનો પણ પ્રયત્ન કર્યો, એમનો ફોન સ્વિચ ઓફ આવે છે। એટલે મેં કાર્યાલયથી રૂબરૂ એમના ઘરે એમને મેસેજ આપવાનો પ્રયત્ન કરેલો છે। આ બાબતનું એમને ખુલાસો હું પૂછવાનો છું અને આ ગંભીર બાબત જો લાગશે તો પાર્ટી એના ધારાધોરણ મુજબ જે કાંઈ પગલાં લેવા પડશે એ પણ પાર્ટી આ બાબતમાં પગલાં લેશે। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પારાયણ સર્જાઈ છે। ગીર સોમનાથના સૂત્રાપાડાના ધામડેજ ગામે પીવાના પાણીને લઈને લોકોએ સૂત્રાપાડા કોડીના રોડ પર ચક્કાજામ કર્યો। છેલ્લા 1.5 મહિનાથી પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ગ્રામજનોએ સાંસદ, કલેક્ટર અને પાણી પુરવઠા વિભાગને અનેકવાર રજૂઆત કરી, છતાં નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા। આ ચક્કાજામમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી ગામમાં પૂરતું પાણી નહીં મળે ત્યાં સુધી રસ્તો ચક્કાજામ રહેશે। મારા શિક્ષકો ગમે ત્યાંથી પાણીની વ્યવસ્થા કરે છે। મહિના દિવસ સુધી અમારી શાળાઓમાં પાણી આવતું નથી। અમે ગામેથી પાણી ભરી અને પાણી પીએ છીએ। જો અમારી શાળામાં પાણી ન આવે તો અમે ભણવા નહીં આવશું। આ તરફ સરપંચ પ્રતિનિધિનું કહેવું છે કે તંત્રને અલ્ટિમેટમ આપ્યા બાદ પણ માત્ર 2-4 કલાક પાણી આવ્યું। જો કે ગામ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી પૂરતું પાણી નહીં મળે ત્યાં સુધી રસ્તો જામ રહેશે। પાણીની તકલીફ છે, છોકરા ભણે છે, ખારું પાણી ભરીને આવે, ખારું પી તો થાય, ગામરેજમાં 1.5 મહિનાથી પાણી ન જાય તો પાણી છોકરા પી બસ આજે નહીં આવે તો આ રસ્તો બંધ જ રહે। અહીંથી ને રાત્રે હું બાકી રસ્તો નહીં ખુલીએ। 5 લાખ લીટર પાણી પડેલું હતું, પણ એજન્સીવાળા જે એના વ્યક્તિઓ છે લાઈન ઉપર પૂરેપૂરી ધ્યાન નથી આપતા। આજે અમારે રાતના 12 વાગે ચાલુ છે તો સવારના 5 વાગ્યા સુધીમાં પાછું પાણી બંધ થઈ ગયેલું છે। કેમ કે એ જે અમારે આવતા 20 દિવસે અમારા ગામનો કદાચ લેવલ આવે તો, કારણ કે અમારા 37 તો અમારા ગામના હેરિયા છે। બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં ભારે હોબાળો થયો। સત્તા પક્ષે બહુમતીના જોરે વિવિધ વિકાસ કામોને મંજૂરી આપી। વિપક્ષે વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ મૂક્યા। વિરોધ સ્વરૂપે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી। સામાન્ય સભામાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળ્યો। નગરપાલિકાના પ્રમુખે વિપક્ષ પર પ્રહાર કર્યા। ડુપ્લિકેટ માણસોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી। વિપક્ષનું કામ માત્ર આક્ષેપ કરવાનું હોવાના પણ આરોપો મુકાયા છે।
અમારા સોશિયલ મીડિયમના અને આપણા માધ્યમથી પણ જે રસ્તાઓ જાહેર રસ્તાઓ હતા ત્યાં આગળ રોડ ગુણવત્તાયુક્ત થયા જ નથી, રોડ તૂટી ગયા છે. એના માટેની આજે અમારી રજૂઆત હતી, પણ જેવી રજૂઆત કરવા માટે ઊભા થયા, અમારે શાંતિથી બોર્ડ ચલાવતું કેટલા મહત્વના મુદ્દા હતા, પણ એમને ક્યાંક ને ક્યાંક એવો ડર હતો અમારી પોલ ખુલી જાય, અમારો ભ્રષ્ટાચાર છતો થાય. એમનું તો કામ જ છે કે આક્ષેપ કરવાનું. હમણે પણ એમને વાત કરી કે આ રોડના અંદર, પણ રોડના અંદર ક્યારેય જઈને જોયું નથી કે આમાં ભ્રષ્ટાચાર થાય છે કે શું. એમને જોઈને તપાસવું જોઈએ અને પછી વાત કરવી જોઈએ. ખાલી ને ખાલી જનરલ બોર્ડ હોય ને એના અંદર એમને બૂમો પાડવી અને વાદો કરવો અને મીડિયામાં આવવું, આ એમનું કામ છે. બાકી કોઈ આ પ્રકારનું છે નહીં. એ પારદર્શક વહીવટ થયો છે, સારો વહીવટ થયો છે. વલસાડથી સમાચાર. પાલિકાના વાહને અકસ્માત સર્જ્યો. કચરાના ટ્રેક્ટરે 3 થી 4 વાહનોને અડફેટે લીધા. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ટ્રેક્ટર ચાલક પાલિકાનો કાયમી કે અધિકૃત ડ્રાઈવર ન હોવાનું ખુલ્યું. પાલિકા દ્વારા માત્ર 700 રૂપિયાની મજૂરી આપી બહારના વ્યક્તિ પાસે ટ્રેક્ટર ચલાવવામાં આવી રહ્યું હોવાનું ખુલ્યું. વલસાડ સિટી પોલીસે સીસીટીવી કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. મારી પોતાની એક ગાડી ઉભી રહેલી હતી, એ તો હજુ મેં જોયું જ નથી. તો કહેવાનો મતલબ કે આ રીતે કચરાવાળા આવે, ઉંમરવાળો માણસ છે. હમણાં અમે જાણ્યું એની પાસેથી કે એની પાસે લાયસન્સ બી નથી ને એને આજે જ નોકરી રાખ્યો એમ કે છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર હવે ભારતના સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. ઘણા શહેરોમાં એલપીજી એટલે કે રાંધણ ગેસની સપ્લાયમાં સમસ્યા જોવા મળી રહી છે. તેને લઈને લોકો હવે રસોઈ બનાવવા માટે અન્ય ઓપ્શન તરફ વળ્યા છે. ગેસ સિલિન્ડરની અછત અને ડિલિવરીમાં વિલંબના કારણે ઇન્ડક્શન સ્ટવના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને ક્લાઉડ કિચન, નાની રેસ્ટોરન્ટ અને ટિફિન સર્વિસ આપતા નાના ધંધાર્થીઓ પર તેની વ્યાપક અસર થઈ છે. રાંધણ ગેસ સપ્લાયમાં વિલંબ થતાં ખાણીપીણી સાથે સંકળાયેલા નાના ધંધાર્થીઓ હવે ઇન્ડક્શન તરફ વળ્યા છે. બીજી બાજુ ઇન્ડક્શનની માંગમાં વધારો થતાં તેની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો. ભાવમાં 15 થી 20% વધારો થયો છે. સામાન્ય રીતે 1200 થી 1600 વોટના ઇન્ડક્શનના ભાવ 15 થી 20% વધારા સાથે છે. જે ઇન્ડક્શન પહેલા 1800 થી 2200 માં મળતું હતું તે હાલ 2100 થી 2600 રૂપિયા થઈ ગયો છે. જ્યારે 2000 વોટના હાઈ એન્ડ ઇન્ડક્શન ભાવમાં 20 થી 25% વધારો થતા તે હાલ 3800 થી 4600 ના ભાવે વેચાઈ રહ્યું છે. ખાડી દેશોમાં યુદ્ધને કારણે હાલ ભારતમાં ગેસની તંગી સર્જાય છે. ગુજરાતમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડર પર રોક લગાવવામાં આવી છે. ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ખેડૂતોને યુદ્ધની કોઈ અસર નહીં પડે. પાક માટે વપરાતા ખાતરની કોઈ તંગી સર્જાશે નહીં. ખેડૂતોને જેટલું જોઈએ તેટલું ખાતર મળતું રહેશે. આ ખાતરી આપી છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ સિઝનમાં ખેડૂતોને ખાતરની કોઈ મુશ્કેલી નહીં પડે. સાથે જ ગેસની કાળાબજારી કરતા લોકો સામે પગલાં ભરાયા હોવાનું કહ્યું. ખેડૂતો માટે હું એ આશ્વાસન દેવા માંગુ છું કે દેશમાં જે ખાતર ઉત્પાદન સંસ્થાઓ છે, સહકારી કે પ્રાઇવેટ, એ બધા પાસે એટલો જથ્થો છે. સરકાર પાસે બફર સ્ટોક એટલો છે, એટલે આ સિઝનમાં ખેડૂતોને ફર્ટિલાઇઝરની કોઈ મુશ્કેલી નહીં પડે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઇઝરાયલ ઈરાન સંઘર્ષની સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગલ્ફ દેશોમાં અશાંતિને કારણે ગેસ સપ્લાય ચેઇન ખોરવાતા સુરતના વેવિંગ ઉદ્યોગમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે તંગી સર્જાય છે. ખાસ કરીને ટ્વિસ્ટેડ યાર્નનો ઉપયોગ કરતા અંદાજે 10,000 જેટલા વિવિંગ યુનિટ્સ આ અછતથી સીધા અસરગ્રસ્ત બન્યા છે. વિવિંગ ઉદ્યોગમાં કાપડના ઉત્પાદન પહેલા યાર્ન દોરા પર પ્રક્રિયા કરવી અનિવાર્ય હોય છે. 1200 આરપીએમથી વધુ સ્પીડ ધરાવતા મશીનો પર કાપડ બનાવતા પહેલા યાર્નને હીટ આપવી પડે છે. આ પ્રોસેસ વગર હાઈ ક્વોલિટી કાપડ બનાવવું અશક્ય છે. હાલમાં ગેસના અભાવે આ હીટિંગ પ્રક્રિયા ખોરવાઈ છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. હાલ સુરતમાં કુલ 55,000 જેટલા વિવિંગ યુનિટ્સ કાર્યરત છે. તેમાંથી તમામ વરાળનો ઉપયોગ થતો નથી. જો આગામી થોડા દિવસોમાં ગેસનો પુરવઠો પૂર્વવત નહીં થાય તો સુરતનો વિવિંગ ઉદ્યોગ આર્થિક મુશ્કેલીમાં મુકાશે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 18,000થી વધુ લોકો બેરોજગાર થઈ શકે છે. ટેક્સટાઇલ ઉદ્યોગને દરરોજ 2,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. કે આવનારા દિવસોની અંદર જો યુદ્ધ લાંબુ ચાલે તો આ ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવાનો વારો આવશે, એમાં કોઈ મત નથી. કરોડો રૂપિયાનું, હજારો કરોડનું નુકસાન થાય. કારણ કે એવી જ રીતે પ્રોસેસિંગ, ટ્રેડર્સ, યાર્ન અને વીવર્સ, આ ચાર જે મણકાઓ છે એ તમામને માર પડવાનો છે. જૂનાગઢના વિલિંગ્ટન ડેમના કિનારે સિંહ યુગલ આરામ ફરમાવતા જોવા મળ્યું. ગિરનાર જંગલ નડીને આવેલા વિલિંગ્ટન ડેમના કિનારે સિંહની રોયલ અદા જોવા મળી. ઉનાળાની શરૂઆત થતાં જ ડેમના કિનારે પહોંચ્યા હતા સિંહણ. બપોરથી સાંજ સુધી આરામ કરી રાતના ફરી જંગલ તરફ વળી ગયા.
અમદાવાદની વધુ એક કોર્ટને બોમ્બથી ધમકી મળી છે. ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેથી ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટના સંકુલમાં પહોંચી હતી. સાવરકુંડલાના બાજડા ગામના પરા વિસ્તારમાં લામધાર નદી ઉપર ગ્રામ પંચાયતે 5 લાખના ખર્ચે થોડા દિવસ પહેલા પુલ બનાવ્યો હતો. તે ગણતરીના દિવસોમાં જ કડરભૂસ થઈને જમીનદોસ્ત થતા રોષ ફાટી નીકળ્યો. ગ્રામજનોએ યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. અમદાવાદમાં રેલવેની નકલી ટિકિટો પણ વેચાવા લાગી છે. રેલવે પોલીસે આઈઆરસીટીસી એજન્ટ તરીકે ઓળખ આપી મુસાફરોને નકલી ટિકિટ વેચનાર ઝડપી પાડ્યો છે. આરોપી રેલવે સ્ટેશન પર ટિકિટ મેળવવા આવેલા મુસાફરોને ટાર્ગેટ કરી મોબાઈલમાં બનાવટી ટિકિટ બનાવી તેની પીડીએફ આપી રોકડ રૂપિયા વસૂલતો હતો. તપાસમાં ખુલ્યું છે કે આરોપી છેલ્લા 3 વર્ષમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર જેવા શહેરોમાં 400 થી વધુ લોકોને આ રીતે છેતરી ચૂક્યો છે. અમદાવાદમાં ફરી એકવાર બોગસ કોલ સેન્ટર પકડાયું. ખોખરાથી એક ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયું છે. અમેરિકન નાગરિકોને સસ્તી લોનની લાલચ આપી ડોલર ખંખેરતા 2 રીઢા શખ્સોને પોલીસે દબોચી લીધા છે. મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારો પરિવાર રહેશે. ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદનો સિલસિલો યથાવત છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્ન વિવાદ બાદ હવે રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. રાધનપુર તાલુકાના સિનાડ ગામના વતની અને જાણીતા સિંગર કિંજલ રબારીએ લગ્ન કર્યા બાદ આ પોસ્ટ કરી પોતાના અને તેના પતિને જીવનો ખતરો હોવાની વાત કરી છે. સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું કે મેં અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કર્યા છે. આંતરજ્ઞાતી લગ્ન કરતા વિવાદ સર્જાયો. કિંજલે પોતાની મરજીથી લગ્ન કર્યા છે, છતાં તેને બદનામ કરવામાં આવી રહી છે. કિંજલ અને તેના પતિએ પોતાની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. બીજી તરફ સિંગલ કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને રોષ ફાટી નીકળ્યો છે. સમાજના આગેવાને વ્યક્ત કર્યો છે રોષ અને નિયમોનું ઉલ્લંઘન થશે તો પરિણામ ભોગવવા પડશે તેવી ચીમકી પણ આપી છે. ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. આ દ્રશ્યો ગીર સોમનાથના ધામળેજ ગામના છે, જ્યાં આજકાલનું નહીં પરંતુ છેલ્લા 1.5 મહિનાથી ગામમાં પાણી આવતું નથી. સ્થાનિક લોકોને પાણી